હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે. અને આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે, જે છે વ્યક્તિ અને પરિવાર સાથે કામ કરવાની પ્રયુક્તિઓ, વૈયક્તિક સમાજ કાર્યકર્તાની ગુણવત્તા. ઓકે, અગાઉના વિડીયોમાં પણ આપણે વ્યક્તિ અને પરિવાર સાથે કામ કરવાની આવડતો જોઈ હતી. અહીં આપણે વાત કરવાના છે પ્રયુક્તિઓની અને સાથે સાથે વૈયક્તિક સામાજિક કાર્યકર્તામાં ગુણવત્તા. ઓકે, કેવી ક્વોલિટી હોવી જોઈએ તો એ વિષયની આપણે વાત કરવાના છે. તો બેઝિકલી આપણે જ્યારે સેવા કાર્ય અને કાર્યકરની વાત કરીએ તો વૈયક્તિક સેવા કાર્યમાં સંલગ્ન કાર્ય કરે એટલે કે જે વ્યક્તિ સેવા સાથે સંકળાયેલી છે એ કાર્ય કરે. કુટુંબનું મહત્ત્વ જાણવું એ ખૂબ જરૂરી છે. ઓકે, વોટ ઇઝ ફેમિલી અને વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફેમિલી એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. કઈ વ્યક્તિએ તો જે વ્યક્તિ સંલગ્ન કાર્ય જે છે એ જે વૈયક્તિક સેવા કાર્યમાં સંકળાયેલી છે. સેવાથી પોતાના જન્મથી શરૂ કરીને પુખ્ત બને ત્યાં સુધી જ અને મૃત્યુ થયેલ કુટુંબ સાથે જોડાયેલા હોય છે. ઓકે, તો બેઝિકલી જ્યાં સુધી જન્મથી લઈએ અને મૃત્યુ સુધી બેઝિકલી જો આપણે વાત કરીએ તો આપણે કુટુંબ સાથે જોડાયેલા રહીએ છીએ. કુટુંબ એ એક સંસ્થા છે. તમને અહીંથી પૂછાઈ શકે વન લાઇનર તરીકે કે કુટુંબ એ શું છે? સંસ્થા છે. ઓકે, પરિવાર છે, સમાજ કાર્યનો હિસ્સો છે. તો એ એક પ્રકારની સંસ્થા છે જેના માધ્યમથી વ્યક્તિનું સામાજિકરણ થાય છે એટલે સોશિયલાઇઝેશન થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં કુટુંબનું અમૂલ્ય પ્રદાન હોય છે. વ્યક્તિનો ભાષા વિકાસ, તેની લાગણી, આવેગ અને મૂલ્યોનું ઘડતર કુટુંબમાં રહીને જ થાય છે. તો બેઝિકલી કોઈ પણ વ્યક્તિ હોય એના માટે એનું વ્યક્તિત્વ ઘડતર એટલે કે જો આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરીએ તો એનું અમૂલ્ય પ્રદાન છે. અને કઈ વસ્તુઓ તો જે તે વ્યક્તિની ભાષા, એની લાગણી, એના આવેગ એટલે કે ઇમોશન્સ, એના મૂલ્યો, એથિક્સ એ બધું કુટુંબમાં રહીને જ થાય છે. અને આ તથ્યોને સ્વીકાર વૈયક્તિક કાર્યના પ્રારંભથી થઈ ચૂક્યો છે અને એટલા માટે જ વ્યક્તિના કુટુંબનું અધ્યયન વૈયક્તિક કાર્યમાં સેવાર્થીની સહાયતા માટે મહત્ત્વનું બતાવેલ છે. તો બેઝિકલી જ્યારે આપણે કુટુંબની વાત કરીએ તો એ વૈયક્તિક કાર્યના પ્રારંભથી એને સ્વીકારવામાં આવ્યું છે અને એટલા માટે જ વ્યક્તિના કુટુંબનું અધ્યયન એટલે કે એના વિશે સ્ટડી કરવી એ કાર્યમાં સેવાર્થીની સહાયતા માટે એને મહત્ત્વનું બતાવેલ છે. એટલે કુટુંબનો ફાળો મહત્ત્વનો છે. પારિવારિક સંબંધોનું અધ્યયન તથા પારિવારિક સભ્યો સાથેની મુલાકાત વૈયક્તિક સેવા કાર્યનું મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે. જો આપણે કીધું કે જે પરિવાર સાથેના સંબંધો છે એનું અધ્યયન કરવું એટલે કે એનો અભ્યાસ કરવો અને સાથે સાથે પરિવારના જે સભ્યો છે એની સાથે મુલાકાત કરવી એ વૈયક્તિક સેવા કાર્યનું ખૂબ અગત્યનું અંગ એટલે કે પાસું બતાવવામાં આવ્યું છે. અને 1950 પછી આ તથ્ય ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ પણ અગત્યનું છે કે કયા વર્ષ પછી આપણે સ્વીકાર્યું છે કે જે પરિવાર છે એ સેવા કાર્ય માટે અગત્યનું એક અભિન્ન અંગ છે. તો 1950ના વર્ષ પછી આ તથ્ય સ્વીકારવામાં આવ્યું છે અને સાથે સાથે એની ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સેવાર્થીની સારવાર પ્રક્રિયા દરમિયાન ઘણી વખત પોતાની વ્યક્તિગત કે અન્ય સમસ્યાઓને સેવાર્થી સારવારની પ્રક્રિયામાં સહાય બનતી જ નથી. જો બેઝિકલી આપણે વાત કરીએ કે સેવાર્થીની સારવાર પ્રક્રિયા થાય તો તેના માટે ક્યારેક વ્યક્તિગત અથવા તો અન્ય સમસ્યાઓ એ સેવાર્થી સારવારની પ્રક્રિયામાં સહાય નથી બનતી. આ બધી જ બાબતોમાં એક વાત સ્પષ્ટ છે કે પરિવારના સભ્યોને સાથે રાખીને તેની સાથે મુલાકાત યોજીને કાર્યકર સેવાર્થીની સારવાર પ્રક્રિયા વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે વ્યક્તિગત સમસ્યા નથી એનું સમાધાન થતું તો બેઝિકલી એના પરિવારના સભ્યો સાથે મુલાકાત રાખવાની અથવા તો એમને મળીને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો વધુ સારી રીતે એ પ્રક્રિયાને ડીલ કરી શકે છે. પરિવાર એ વ્યવસ્થા છે જેમાં બે કે તેથી વધારે વ્યક્તિઓએ બીજા સાથે એવા પ્રકારના સંબંધથી જોડાયેલા હોય છે જેથી એ વ્યક્તિમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવે તો તેનો પ્રભાવ બીજી વ્યક્તિ ઉપર ચોક્કસ પડે છે અને બીજી વ્યક્તિની પ્રતિક્રિયા પહેલી વ્યક્તિ પર પ્રભાવિત કરતી હોય છે.
જો એની તમને ડેફિનેશન પૂછાઈ શકે પરિવારની, તો એક એવી વ્યવસ્થા છે જે 2 કે તેથી વધારે વ્યક્તિઓ સાથે જોડાયેલી છે. સાથે સાથે એક એવા પ્રકારના સંબંધથી જોડાયેલી છે જેમાં કોઈ એક વ્યક્તિમાં કોઈ જાતનું પરિવર્તન આવે તો તેનો પ્રભાવ બીજી વ્યક્તિ પર ચોક્કસ પડે છે. માનો કે કોઈક દુઃખ આવી પડે તો એક વ્યક્તિનો જે પ્રભાવ છે એ બીજી વ્યક્તિ ઉપર તરત પડે છે, અને જે પ્રકારની પ્રતિક્રિયા એટલે કે રિએક્શન પહેલી વ્યક્તિ કરે છે તો એવી રિએક્શન જે છે એ બીજા વ્યક્તિઓ પણ કરતા હોય છે. પરિવારમાં સદસ્યોની જરૂરિયાતોની પરિપૂર્તિ તથા તેમનામાં નિયંત્રણ રાખવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે. આ ઉપરાંત પરિવાર પરસ્પરની આંતરક્રિયા પર પણ નિયંત્રણ રાખે છે. જે પરસ્પરની આંતરક્રિયા કરવામાં આવે છે તો એની ઉપર પણ નિયંત્રણ રાખે છે. પરિવારમાં સદસ્યોની કામગીરીનું દિશા સૂચન કરવામાં આવે છે. પરિવારમાં ચિંતા, ટેન્શન કે સંઘર્ષને દૂર કરવાની પદ્ધતિઓ પણ નિયંત્રિત કરવામાં આવે છે. એટલે પરિવાર વ્યક્તિના જીવનને એક સ્થાપત્ય પ્રદાન કરે છે. તો આ પણ જરૂરી છે કે જો ચિંતા, ટેન્શન, સંઘર્ષ એ બધી જે પદ્ધતિઓ છે એને નિયંત્રણ કરવામાં આવે છે. સદસ્યોને યોગ્ય કામગીરીનું દિશા સૂચન પરિવારમાંથી મળે છે, અને એટલા માટે દરેક વ્યક્તિ એટલે કે વ્યક્તિના જીવનને પરિવાર જે છે એક સ્થાપત્ય પ્રદાન કરે છે, આપણે એવું કહી શકીએ. પરિવાર સ્વયં એક ખૂબ અહેમ છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ છે, અને દરેક સભ્ય તેનું અભિન્ન અંગ છે. તો પરિવાર સ્વયં એક ખૂબ અગત્યનો હિસ્સો છે, ઓકે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને દરેક વ્યક્તિ મેમ્બર સદસ્ય એનું અભિન્ન, એનાથી અલગ ન થઈ શકે એવું અંગ છે. જેના માટે વ્યક્તિમાં જીવન હોય છે, જેમ વ્યક્તિમાં જીવન હોય છે એવી રીતે પરિવારમાં પણ જીવન હોય છે, જે સંબંધોના માધ્યમથી પ્રગટ થાય છે. ઓકે, જે રિલેશન છે તો એના માધ્યમથી બેઝિકલી એ પ્રગટ થાય છે. પરિવારમાં અનેક વ્યવસ્થા અને પેટા વ્યવસ્થાઓ હોય છે જેમાં આંતરક્રિયા થાય છે. જે વ્યવસ્થા હોય તો એને કારણે એમાં આંતરક્રિયા થાય છે. પરિવારના સદસ્યો પર આ આંતરક્રિયાનો પ્રભાવ પડે છે, જેમાં વ્યક્તિના વ્યક્તિત્વનો અભિન્ન અંગ બની જાય છે, જેને અલગ રીતે વર્ગીકૃત કરી શકાતો નથી. તેથી જ વ્યક્તિને પરિવારના સંદર્ભોમાંથી જ સમજી શકાય છે. કોઈ વ્યક્તિના પ્રોબ્લેમ સમજવા છે, કોઈ વ્યક્તિને સમજવો છે, પણ વ્યક્તિગત રીતે એ નહીં સમજી શકાતું હોય તો પરિવારના સંદર્ભથી જ અલગ રીતે વર્ગીકૃત કરીને જે તે વ્યક્તિ છે એને સમજી શકાય છે, કારણ કે એ એક અભિન્ન અંગ છે. વૈયક્તિક કાર્ય કરતા વ્યક્તિની વિગત જીવન તથા પરિવારના સંબંધને આધારે હોય નિર્ણય પર પહોંચી શકાય છે, પરંતુ પ્રત્યક્ષ મુલાકાત અને નિરીક્ષણનું મહત્વ કાર્યકર માટે ઘણું મહત્વનું બની જાય છે. તો બેઝિકલી કોઈક વ્યક્તિની વિગત એના જીવન તથા પરિવારના સંબંધને આધારે હોઈ શકે, પરંતુ જ્યારે પ્રત્યક્ષ મુલાકાત અને નિરીક્ષણ ઉપર આપણે જ્યારે ભાર મૂકીએ તો એના માટે એ વધુ મહત્વનું બની જાય છે. વર્તમાન સમયમાં એવું થાય છે કે વૈવાહિક સંબંધ વ્યક્તિને વિશેષ રૂપથી પ્રભાવિત કરે છે, તેથી લગ્ન બાબતે વિશેષ જાણકારી પરિવારના માધ્યમથી શક્ય બને છે. ઓકે, પરિવારમાં બાળકનો વિકાસ એ મા બાપના વૈવાહિક સંબંધો પર નિર્ભર કરે છે, કારણ કે બાળકો માટે માતા પિતા એ આદર્શ છે, માર્ગદર્શક છે, અને એ જ શિક્ષક છે. આમ બાળકો પરિવારની દરેક ગતિવિધિઓમાં પરિવર્તનમાં સક્રિય સદસ્યની ભૂમિકામાં હોય છે, અને સાથે જે કોઈ પ્રશ્નો છે તો એની પણ બાળકો ઉપર ગહેરી અસર પડે છે, જે બાળકના વ્યક્તિત્વ ઉપર પણ અસર કરે છે. ઓકે, તો બેઝિકલી અહીંયા પણ આપણે જોઈ શકીએ કે પરિવાર જે છે એટલે કે ફેમિલી જે છે એ બાળકના વિકાસ માટે સાથે એના વ્યક્તિત્વના વિકાસ માટે, દરેક પ્રકારની ગતિવિધિ માટે એ પણ, અને એમાં જે પરિવર્તન હોય તો એ પણ ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે. પરિવારનો એક સદસ્ય જ્યારે સમસ્યાગ્રસ્ત હોય ત્યારે સમગ્ર પરિવારના સભ્યો તેનાથી પ્રભાવિત થાય છે. સમસ્યાગ્રસ્ત વ્યક્તિને સમજવા માટે આપણે એ પણ જોવું જોઈએ કે પરિવારની સાથે તે વ્યક્તિના સંબંધ અને પ્રતિક્રિયાઓ કેવી છે. કોઈક વ્યક્તિના પ્રોબ્લેમ છે તો એના સમાધાન માટે ઓફકોર્સ એનાથી જે ફેમિલીના અધર મેમ્બર્સ છે એ પણ પ્રભાવિત થાય છે, એટલે એ લોકો પણ રિએક્ટ કરે છે. તો તે સમયે આપણે એ ચેક કરવાનું છે કે જે તે વ્યક્તિના સંબંધ અને પ્રતિક્રિયાઓ એ પરિવારની સાથે કેવી છે. પરિવાર આ સમસ્યાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટે પ્રયાસ કરી રહ્યા છે. આમ વ્યક્તિને પરિવારના સંદર્ભમાં સમજાવી મહત્વનું બની જાય છે. ઓકે, જે તે વ્યક્તિ આપણી પાસે આવી છે આપણે એને સમજાવી શકીએ કે પરિવારના સભ્યો પણ મદદ કરી શકે એમ છે, અને એટલા માટે પરિવારની ભૂમિકા જે છે એ ખૂબ મહત્વની બની જાય છે.
પરિવારમાં આંતરક્રિયાની એક નિશ્ચિત રીત બની જાય છે, જેના દ્વારા વ્યક્તિની ભૂમિકા, તેના સંઘર્ષો અને નિરાકરણ વગેરેને જાણી શકાય છે. ઓકે, જે તે વ્યક્તિનો રોલ, એની ભૂમિકા, એના સંઘર્ષ, ઓકે, જે પ્રોબ્લેમ ફેસ કરે છે એ સાથે સાથે એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, એ બધી જ વસ્તુઓને જાણી શકાય છે. પરિવારમાં આંતરક્રિયા હંમેશા ચાલુ રહે છે, જે સહાયરૂપ હોય કે સંઘર્ષરૂપ હોય. ઓકે, ક્યારેક સહાયના રૂપમાં હોય અથવા તો ક્યારેક સંઘર્ષપૂર્ણ હોય, પરંતુ બેઝિકલી આંતરક્રિયા છે, એક્શન અને રિએક્શન એ ચાલુ જ રહે છે. બધા જ પરિવારો પોતાની સ્વીકૃતિને અનુરૂપ રહીને આંતરક્રિયાનો વિકાસ કરે છે. આ શૈલીથી પારિવારિક સંતુલન જળવાઈ રહે છે. વિશ્વાસ, રીતભાત, લોકકથાઓ દ્વારા આ આંતરક્રિયાની શૈલીના વ્યવહારનું રૂપ ધારણ કરે છે અને વ્યક્તિત્વનો અભિન્ન અંગ બની જાય છે. અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે વિશ્વાસ, રીતભાત, લોકકથા વગેરે દ્વારા જે આંતરક્રિયાની શૈલી છે એનું સ્વરૂપ, એ વ્યવહારનું સ્વરૂપ એટલે કે પ્રેક્ટિકલી એપ્લિકેબલ કરી શકાય છે અને વ્યક્તિત્વનું એ અભિન્ન અંગ બની જાય છે. વ્યક્તિની મનોવૃત્તિઓ, લાગણીઓ, આવેગો અને મૂલ્યો તથા ધારણાઓ વગેરેનું જ્ઞાન પારિવારિક આંતરક્રિયાઓને સમજવાથી સ્પષ્ટ થઈ શકે છે. કોઈ વ્યક્તિની થિંકિંગ કેવું છે, એની મનોવૃત્તિ કેવી છે, એના ઇમોશન્સ, એની ફિલિંગ્સ કેવી છે, એના એથિક્સ કેવા છે, ઓકે, એની ધારણા કેવી છે, તો એ બધી જ વસ્તુનું આપણને કઈ રીતે જે તે પરિવારને આપણે સમજીએ, પારિવારિક આંતરક્રિયાઓને સમજીએ, તો આ વ્યક્તિ જે છે એને સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ. આ તમામ હકીકતો જોતાં આપણે એવું કહી શકીએ કે વૈયક્તિક સેવા કાર્યકર્તાએ સેવાર્થીની સારવાર દરમિયાન તેના પરિવારનો સાક્ષાત્કાર કરવો, એટલે કે એના વિશે જાણવું અને પારિવારિક સંબંધોને આંતરક્રિયાને સમજવું એ ખૂબ મહત્ત્વની બાબત ગણવામાં આવે છે. ઓફકોર્સ વૈયક્તિક સેવા કાર્ય તો આપણે કરવાનું જ છે, પરંતુ સાથે સાથે સેવાર્થીની સારવાર દરમિયાન એના પરિવાર સાથે પણ મુલાકાત કરવી, એના પરિવાર પાસેથી માહિતી એટલે કે ઇન્ફોર્મેશન ગેઇન કરવી, તો એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. સેવાર્થીના લક્ષણોને આધારે વસ્તુ નિશ્ચિત કરવામાં આવે છે કે પરિવારમાં પ્રથમ મુલાકાતોની સાથે મોજણી અને બીજા સભ્યોને સારવાર પ્રક્રિયામાં સામેલ કરવા કે કેમ. જ્યારે એક વખત પરિવાર સાથે મુલાકાત કરવામાં આવે છે, એની સાથે ડિસ્કશન કરવામાં આવે છે, ત્યારે જ ખબર પડી જાય છે કે જે પરિવાર છે એના બાકીના સદસ્યોને પર્ટિક્યુલર જે પ્રોબ્લેમ છે એમાં ઇન્વોલ્વ કરવા કે નહીં. એટલે આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ કે જે પરિવાર છે એ આપણે હમણાં જોયું કે એક પ્રકારની સંસ્થા છે, એ તમારે યાદ રાખવાનું છે કે કુટુંબ એક પ્રકારની સંસ્થા છે, અહીંથી તમારે યાદ રાખવાનું છે. અને કુટુંબનું જે મહત્ત્વ છે વૈયક્તિક સેવા કાર્યમાં, એ 1950ના વર્ષ પછી આ તથ્ય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ છે તો એ અંગે એનું પરિવર્તન, એની ગતિવિધિઓ, માર્ગદર્શન, એનું બિહેવિયર, સાથે સાથે આપણે જો વાત કરીએ તો એના સંબંધો, સેવા કાર્ય, આંતરક્રિયા, એની મૂલ્યો, મનોવૃત્તિઓ, ધારણાઓ, લાગણીઓ, આવેગો, આ બધી જ વસ્તુઓ આપણને ક્યાંથી સ્પષ્ટ થઈ જાય છે, તો પારિવારિક આંતરક્રિયાઓને સમજવાથી સ્પષ્ટ થઈ જાય છે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વધુ આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.